વડોદરામાં અંધેરી નગરી ગંડુ રાજા જેવો ઘાટ સર્જાયો। 32 રોડ મંજૂર થયા છતાં વડોદરાના વહીવટદારોને રોડ બનાવવામાં રસ નથી। સ્થાયી સમિતિમાં મંજૂરી મળ્યા બાદ વર્ક ઓર્ડર પણ અપાઈ ગયા હતા, પરંતુ પાલિકાના નેતાઓ અધિકારીઓ ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે। ચૂંટણી ટાણે પ્રજાની આંખોમાં ધૂળ નાખવા મંજૂર થયેલા રોડ બનાવવામાં આવશે। ગત ઓક્ટોબર મહિનામાં વર્ક ઓર્ડર અપાઈ ગયો છતાં સત્તાધીશોએ કામ નથી શરૂ કરાવ્યું। હાલ બિસ્માર રોડના કારણે પ્રશાસનો પરેશાન છે। સમગ્ર મામલે મીડિયા સામે બોલવા સત્તાધીશો કે અધિકારીઓ તૈયાર નથી। વિપક્ષે અને સામાજિક કાર્યકરોએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે। વડોદરા શહેરમાં 62 કરોડના ખર્ચે 32 રોડ બનાવવા માટે વર્ક ઓર્ડર અપાઈ ગયો છે, પરંતુ ક્યાંક કોઈ નેતાની રાહ જોતા હોય અથવા તો ક્યાંક ચૂંટણીની તારીખો જાહેર થાય ત્યારે આ રોડ બનાવવાની ક્યાંક કમિશનરની મંજૂરી લાગી રહી છે। બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરની જનતા જ્યારે વેરો ભરતી હોય તો વેરાનું વળતર આપવાનું છે, એટલે કે વડોદરા ખડોદરા બની ગયું છે। આવનારા દિવસોમાં ઇલેક્શન છે, ઇલેક્શનને ધ્યાનમાં રાખી અને ક્યાંક ને ક્યાંક આ પબ્લિકને જાહેર જનતાને રીઝવવાનું આ એક ષડયંત્ર છે। ત્યારે ખાસ કરીને વડોદરા શહેરના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેને તાત્કાલિક ધોરણે આ તમામ વર્ક ઓર્ડર આપેલા છે તેઓને કામગીરી સ્ટાર્ટ કરવા માટેની સૂચના આપવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। વડોદરા શહેરના લગભગ 32 રોડ અંદાજે 62 કરોડના રોડના વર્ક ઓર્ડર 10 ઓક્ટોબરથી આપેલા છે। 10 ઓક્ટોબરથી આજ સુધી ફક્ત નેતાઓનો સમય, ખાતમુહૂર્તનો સમય નથી આપ્યો, એના લીધે કામ 2 મહિનાથી શરૂ નથી થયા। મુખ્યમંત્રીની ટકોર બાદ પણ વડોદરાના વહીવટદારો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। તમને યાદ હોય તો મુખ્યમંત્રીએ ભૂતકાળમાં એવું કીધું હતું કે સુરત અને અમદાવાદની વચ્ચે વડોદરા છે, છતાં પણ વડોદરાનો વિકાસ થતો નથી, સુરત અને અમદાવાદનો વિકાસ થાય છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરાનો વિકાસ નથી થતો, એના માટે મુખ્ય જવાબદાર કોઈ વ્યક્તિ હોય તો વડોદરાના વહીવટદારો છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને વડોદરાના કોર્પોરેશનના અધિકારીઓ છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે જુદા જુદા રોડ જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે। એ રોડ બનાવવાના વર્ક ઓર્ડર પણ નીકળી ગયા છે, પરંતુ હજી સુધી રોડ જે છે તેના કામ શરૂ કરવામાં નથી આવ્યા। વડોદરાના વહીવટદારોનું એવું આયોજન છે કે આગામી સમયમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણીની આગળ આ જે રોડ છે તેના કામો શરૂ કરાશે, જેનાથી નાગરિકોની આંખોમાં ધૂળ ચોકી શકાય અને નાગરિકોને બતાવી શકાય કે વડોદરા મહાનગરપાલિકા સાચા અર્થમાં પ્રજાના હિતમાં કામ કરી રહી છે। પરંતુ અત્યારે વડોદરાવાસીઓ જે ખાડામાં પડીને મરી રહ્યા છે તેની પરવા વડોદરાના વહીવટદારોને બિલકુલ નથી। અને ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પણ મીડિયા વડોદરાના વહીવટદારોને કંઈક પ્રશ્ન પૂછવા જાય ત્યારે બાય બાય ચાઇની, એટલે કે અધિકારીઓ અને નેતાઓ એકબીજાને ખો આપી રહ્યા છે। આજે પણ અમે વડોદરાના વહીવટદારોને પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એક પણ વ્યક્તિ જે છે, એક પણ સત્તાધીશ કે અધિકારી જે છે તે મીડિયાની સામે આવીને કંઈ પણ બોલવા માટે તૈયાર નથી। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરાનો વિકાસ જે અત્યારે અટકી રહ્યો છે, ગોથા ખાઈ રહ્યો છે, તેની પાછળ ફક્ત અને ફક્ત વડોદરા શહેરના કોર્પોરેશનમાં બેસતા જે વહીવટદારો છે તે જ જવાબદાર છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।